નમસ્કાર. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલામાં રામ જન્મોત્સવની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી. ચલાલા રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. જય શ્રી રામના ગુંજતા નાદ વચ્ચે મોટી સંખ્યામાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા અને સમગ્ર શહેર ભક્તિમય બન્યું. શોભાયાત્રામાં સાધુ સંતો અને મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી. ચલાલા શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમહંત પૂજ્ય મહાવીર બાપુએ આશીર્વચન આપ્યા. સાથે ધારાસભ્ય જેવી કાકડિયા, નગરપાલિકા પ્રમુખ ગાયત્રી સંસ્કારધામના ડોક્ટર રતિદાદા ગઢિયાગીર, દાનિવ આશ્રમના મહંત હર્ષદ બાપુ ભગત, પહુ બાપુ ભગત, મંજુ દીદી, નાગજી પરિવાર અને જયસુખ ચૌહાણ સહિત અનેક આગેવાનો જોડાયા. શોભાયાત્રા દરમિયાન ભજન કીર્તન અને ધૂન સાથે સમગ્ર ચલાલા રામમય બન્યું. ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ રતન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ચલાલા માનવ મંદિર ત્રિવેણી સંગમથી શરૂ થયેલી આ શોભાયાત્રાનું શહેરભરમાં ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. માનવ મંદિરને આવો શુભ અવસર મળ્યો એ અમારા માટે અહોભાગ્યની વાત છે. આજે પહેલી વાર અહીંયાથી શોભાયાત્રા નીકળી છે ને આખા જે દાનવ ગ્રુપ છે એણે આખા ચલાળા ગામ માટે એની શોભાયાત્રા કાઢી હતી ને હવે આ ગામ સંગઠિત રહે ને નવા નવા કાર્યક્રમ કરતા રહે ને આ યુવા પેઢી હવે જો કાર્ય આગળ લઈ જશે તો બહુ આગળ જશે. જય શ્રી કૃષ્ણ. મારું નામ પહુભાઈ ભગત, ચલાલા ગામ. આજે ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા જન્મોત્સવ હોવાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હોય, જે છેલ્લા 15-20 વર્ષથી અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે અને સમગ્ર ગામના સમગ્ર યુવા હિન્દુ તેમજ હિન્દુ મુસલમાન સૌ સાથે મળી અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ હતું. જે અમારી રામ જન્મોત્સવ સમિતિ, જેના કાર્યકરોને અભિનંદન આપું છું, તેમજ માનવ મંદિર, ગાયત્રી મંદિર, તેમજ અમારા ચલાલામાં દાન બાપુની જગ્યા, તેમજ આજુબાજુના તમામ ગામોથી સાધુ સંતો તેમજ ગ્રામજનો જે પધારેલ હતા તે બદલ સૌનો અમે આભાર માનીએ છીએ. જય શ્રી રામ.